તો ગુજરાતના કયા જિલ્લામાં 7 જૂનથી 11 જૂન સુધી વરસાદ પડવાનો છે એના વિશે હું વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે। ગુજરાતના હવામાન વિભાગે ફરીથી એક વખત 7 જૂનથી 11 જૂન સુધી ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદ પડવાની આગાહી કરી છે અને અગાઉ હવામાન વિભાગે એવું કીધેલું પણ છે કે ગુજરાતની અંદર સત્તાવાર ચોમાસું છે એના સમય મુજબ 14 જૂનથી 15 જૂનની વચ્ચે આવી શકે છે। તો ગુજરાતના કયા જિલ્લામાં 7 જૂનથી 11 જૂન સુધી વરસાદ પડવાનો છે એના વિશે હું વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતના હવામાન વિભાગે ફરીથી એક વખત આગાહી કરી છે કે 7 જૂનથી 11 જૂન ગુજરાતના જુદા જુદા જિલ્લામાં વરસાદ પડશે। હમણાં ગયા વીકની અંદર જ જે હવામાન વિભાગે વાત કરી હતી તો ગુજરાતના અનેક જિલ્લાની અંદર ભારે પવનની સાથે વરસાદ પડ્યો પણ હતો। હવે આજે 7 જૂનના દિવસે ગુજરાતના હવામાન વિભાગે જે આગાહી કરી છે એમાં પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, દીવ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી 7 જૂનના દિવસે આટલા વિસ્તારોની અંદર વરસાદ પડશે। 8 જૂને રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી અને હવામાન વિભાગે કીધું છે કે 9 તારીખ, 10 તારીખ અને 11 તારીખ આ ત્રણેય દિવસ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આટલા વિસ્તારોની અંદર વરસાદ પડવાની સંભાવના છે। હવે ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કીધું છે કે 10 જૂનની આસપાસ એક સિસ્ટમ બનશે અને બંગાળ ઉપસાગર અને અરબ સાગરના ભેજને કારણે ગુજરાતની અંદર વરસાદ પડશે અને ગુજરાતની અંદર સત્તાવાર ચોમાસું છે એ 14 જૂનથી 16 જૂનની વચ્ચે દક્ષિણ ગુજરાતમાંથી એન્ટ્રી કરશે, દક્ષિણ ગુજરાતમાં પડશે અને 21, 22 અને 23 જૂનની આજુબાજુ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર વરસાદ આવરી લેશે। હવે ગુજરાતના હવામાન વિભાગે અગાઉ વાત કરેલી જ હતી કે ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડવાનો જે સમયગાળો હોય છે એ જુલાઈથી ઓગસ્ટ સુધીમાં હોય છે અને આ વખતે ગુજરાતની અંદર સારા વરસાદની આગાહી કરવામાં આવેલી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।